વધીએ આગળ. છેલ્લો પોઈન્ટ છે આજે ચેપ્ટરની થિયરી પતાવી દેવી છે, બરાબર. પછી જોઈએ આગળ કે શું થાય ને કેવી રીતે કરવું છે. હવે એક ટાઈપ આપણી પ્રક્રિયાની પૂરી થઈ ગઈ, બરાબર. એક બીજી ટાઈપ તમને બતાવી દઉં આજે. ઈથરનું જળ વિભાજન પણ થાય, પણ પ્રબળ એસિડની હાજરી. આપણે ગઈકાલે વાત કરી, ચર્ચા કરી કે ભાઈ પ્રબળ એસિડ સિવાય ઈથર ક્યારે પણ પ્રક્રિયા આપી શકે, બરાબર. તો ઈથરનું જળ વિભાજન જરા લખી લેજો. માનો કે આપણે ડાઇઇથાઇલ ઈથર લઈએ છીએ. બરાબર, ડાઇઇથાઇલ ઈથર આપણે, ઓકે. એનું જો મંદ H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે પ્રબળ એસિડ આવી ગયો તમારો, અને મંદ છે એટલે પાણી આવી ગયું, બરાબર. આ તો કે માઈનસ પ્લસ H પ્લસ OH માઇનસ, બરાબર. અહીંયા H જોડાય, અહીંયા OH જોડાય, 2 મોલ ઇથેનોલ માટે ઇથરમાંથી આલ્કોહોલ, બરાબર. એ મંદ એસિડિક પરિસ્થિતિમાં જળ વિભાજન થવાથી ઇથરમાંથી આલ્કોહોલ, જેવી રીતે હાઇડ્રોજન હેલાઇડ થી આલ્કાઇલ હેલાઇડ બને, એવી રીતે જળ વિભાજનથી આલ્કોહોલ. થોડા સ્ટેપ આ ધ્યાનમાં લેજો, કામ છે આપણને, એની જરૂર છે આગળ, બરાબર. આ બાબતમાં કોઈ પ્રશ્ન હોય તો જણાવો, અને જલ્દી જણાવો, સમય વધારે લાગે. હલો પાકો. અસમિતીય ઈથર હોય તો બે અલગ અલગ આલ્કોહોલ બને, કોઈ પ્રશ્ન નથી, બરાબર. બિલકુલ સરળ અને સારું. એરોમેટિક ઈથર હોય તો એક આલ્કોહોલ ને એક ફિનોલ, રાઈટ. જે તમારા O જોડે R જોડાયેલો હોય એ ROS થઈ જાય, એટલે ફિનોલ વત્તા R, બરાબર. તો આને ધ્યાનમાં રાખજો, અને તમારા નોલેજ માટે કહી મૂકો. આ SN2 મિકેનિઝમ છે, બરાબર. SN2 મિકેનિઝમ છે. આકાર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, રેટ ઓફ રિએક્શન 2, પ્રક્રિયાક્રમ 2, જે આગલા લેક્ચરમાં આપણે અંશતઃ સમજ્યા છે. હજુ પૂરી રીતે તેને સમજવાનું બાકી છે કે ક્રમ કેવી રીતે આવે. આ રજૂઆત હજુ મારી બાકી છે, બરાબર. પૂરી રીતે ખેંચીને આપીશ કે આ રીતે ક્રમ, બરાબર. હવે આપણે જે ઈથરની ખરેખર ન ગણી શકાય એવી રિએક્શનો તરફ આગળ વધીએ, બરાબર. અને એને આજે પૂર્ણ કરી દઈએ. પછી મારે કાર્બનિક પરિવર્તન લેવા છે, એ કેવી રીતે લેવાના છે એ રજૂઆત કરીશ તમને. ચાલો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એટલે સ્વાભાવિક છે કે એરોમેટિક ઈથર હશે, બેન્ઝીન વલય વાળો ઈથર હશે. ગઈકાલે જ વાત થઈ કે બે ટાઈપ પાડે છે ઈથરની પ્રક્રિયાઓની. એકમાં CO બંધ તૂટે, જે આપણી પૂરી થઈ ગઈ, CO બંધ તોડવાની પ્રક્રિયા. હવે જો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરવી હોય, બરાબર છે, તો બેન્ઝીન વલય યુક્ત જોઈએ, બરાબર. અને એક વખત અહીંયા સંસ્પંદન બતાવેલું છે, જેની હદ થઈ ગઈ છે ખરેખર એમ જોવા જાવ, પણ છતાં બી છેલ્લી વખત છે એટલે હું બતાવી દઈશ, બરાબર. છતાં બી છેલ્લી વખત છે. ઓર્થો પેરા નિર્દેશક અસર,
બરાબર કોસંબાવાળા જોડાયા હોય તો ધ્યાન રાખે વ્યવસ્થિત, બરાબર. ખાસ આમાં આલ્કોક્સી સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે અને તે ફિનોલના OH સમૂહની જેમ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે છે અને એની આ આપણે નિર્દેશક અસર જરા જોઈ લઈએ, બરાબર છે. જે લોકોને હાઇડ્રોકાર્બનની થોડી ઓછી જાણકારી છે, બરાબર, એવા વ્યક્તિઓ જરા ધ્યાન રાખી લેજો કે ઇથરીય ફંક્શન આવી રીતે જો બેન્ઝીન વલય પર લાગેલું હોય અને બેન્ઝીન વલય સાથે સીધો જોડાયેલો પરમાણુ જો એક કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય અથવા તો પોતે ધન પ્રેરક અસર ધરાવતો હોય, બરાબર, એ સંજોગોમાં અહીંયા કેવી રીતે સંસ્પંદન થાય, બરાબર, એ જરાક ધ્યાન રાખજો. તો કે આ યુગ્મ અહીંયા આવે તો આ ડબલ બોન્ડ થાય તો આ કાર્બનને સંયોજકતાનો પ્રશ્ન આવે, બરાબર. એટલે આ યુગ્મ ફરીને અહીંયા ચાલ્યું જાય, બરાબર. અને ટેમ્પરરી કાર્બન આયનની રચના, ટેમ્પરરી કાર્બન આયનની રચના O R એક યુગ્મ और પ્લસ ગણાય કારણ કે એનો કાર્બન આયન બન્યો, કમ્પ્લીટ છે ને. હા, આ પ્રમાણે કાર્બન આયન બન્યો જે અનસ્ટેબલ છે એટલે એ નજીકના સિગ્મા બંધ પર પ્રદાન થાય તો 5 બોન્ડ થઈ જાય એટલે પાછું આ યુગ્મ એ ફરીને અહીંયા, બરાબર. જૂની ને જાણીતી વાત છે, આપણી નવી કઈ નથી. તો આ ફંક્શન આ રીતે થઈ જાય અને આ ઓક્સોનિયમ આયન પ્રાપ્ત થાય. આગળ મુજબ કાર્બન આયન સ્થાયી નહીં રહેશે, નજીકના સિગ્મા પર પ્રદાન થાય માટે આ રીતની પરિસ્થિતિ ઉત્પન્ન થશે. ફરી સેમ પ્રશ્ન, કાર્બન આયન સ્થાયી નહીં રહે માટે બધી પરિસ્થિતિ પહેલું અને છેલ્લું સ્ટ્રક્ચર આખું સંસ્પંદિત સ્વરૂપે ઉલટા સુલટી થઈ જાય. પણ આ ઘટના દરમિયાન ઓર્થો પેરા ઓર્થો 3 પોઝિશન પર યુગ્મ ફરે અને આપણે ભૂતકાળમાં કીધેલું કે બેન્ઝીન પર જો કોઈ વીજભાર આવે તો એ ધન વીજભાર જ આવી શકે, બરાબર. એટલે આવવા વાળો ધન વીજભાર સ્વાભાવિક છે કે ઓર્થો ને પેરા પર આકર્ષાય, બરાબર. એવી પ્રોડક્ટ આપણને, બરાબર. તો આ થઈ ઇથર ની મિકેનિઝમ કે ભાઈ ક્યાં એટેચમેન્ટ થશે. બસ હવે આપણે 4 પ્રક્રિયાઓ જોવાની છે. 4 પ્રક્રિયાઓ પૂરી થાય એટલે ચેપ્ટર પૂરું થઈ જાય અને 3 ચેપ્ટર આપણા પૂરા થઈ જાય. ખાલી દ્રાવણો ચેપ્ટરના દાખલા બાકી છે એ મને ખબર છે, બરાબર છે. ચાલો, ઓકે, આગળ પહેલી તમને કોઈ એનિસોલના ઉદાહરણથી માંગે કે ફેનિટોલના ઉદાહરણ, 2 શક્યતાઓ બને, બરાબર. જેની માંગે તે પ્રમાણે કરો. હલો, લાઈન પર જો ને બધા, હલો. હા, ક્લિયર છે ને? બધું દેખાય છે ને? બધું દેખાય છે, સંભળાય છે, બરાબર? ઓકે છે, ઓકે છે. હેલોજીનેસ, હેલોજીનેસ, હેલોજન દાખલ. એનિસોલ લીધો છે, મિથોક્સી બેન્ઝીન લઈને પ્રક્રિયા, બરાબર. મિથોક્સી બેન્ઝીન લઈને પ્રક્રિયા. ફિનાઇલ આલ્કાઇલ ઇથર, ફિનાઇલ આલ્કાઇલ ઇથર. સમજ પડે કે આમાં એક બેન્ઝીન ચક્ર, એક આલ્કાઇલ ચક્ર ને વચ્ચે O એટલે ઇથર. સંયોજનો બેન્ઝીન વલયમાં સામાન્ય રીતે હેલોજિનેશન પ્રક્રિયા થાય. એનિસોલ લઈએ
આયરન 3 બ્રોમાઇડ FeBr3 ખરેખર એરોમેટિક વલયમાં જો પ્રક્રિયા કરાવી હોય તો FeBr3 લેવામાં આવે, Br+ બને, Br- બને, FeBr4- H+ નીકળે, ત્યાંથી HBr પાછો દૂર થાય. ઉદ્દીપકની ગેરહાજરીમાં પણ ઇથેનોઇક એસિડમાં ઓગળેલા બ્રોમિન સાથે પ્રક્રિયા કરી શકે. આનું કારણ મિથોક્સી સમૂહ વડે બેન્ઝીન વલયનું થતું સક્રિયકરણ છે. આમાં પેરા સંઘટકની પ્રાપ્તિ 90%. પેરા પ્રોડક્ટ વધારે. બરાબર? તો આ થોડી કન્ડિશન સાથે યાદ રાખજો. બરાબર? આ મિથોક્સી બેન્ઝીન, બરાબર, ફિનાઇલ આલ્કાઇલ ઇથર બ્રોમિનેશન આ એટલું બધું સક્રિય કરે છે. આને બ્રોમિનેશન और ब्रोमीन इन एसिटिक एसिड. આવી કન્ડિશનો થોડી યાદ. FeBr3 ની જરૂર નથી, ચાલશે, એના વગર પણ થઈ જશે. બરાબર? Br+ અને Br- એમાંથી Br+ જે બનશે અમુક ક્રમે 50% ઓર્થોમાં, એટલે અમુક ટકા ઓર્થોમાં, અમુક ટકા પેરામાં. પેરા પ્રોડક્ટને વધારે પ્રાધાન્ય મળે છે. બરાબર? તો આ OCS પેરાબ્રોમો પ્લસ ઓર્થોબ્રોમો સમઘટકો મળે એટલે હંમેશા બ્રેકેટમાં અને -H. બરાબર? પેરાબ્રોમો એનિસોન, ઓર્થોબ્રોમો એનિસોન. પેરાબ્રોમો મુખ્ય. આ રીતે કઈ બ્રોમિનેશન. હા, બોલો. તો તમે અહીંયા FeBr3 લીધો હતો ને તો 50% મળે. બરાબર? ચાલો, હેલોજિનેશન કોડ. હું ફ્રીડલક્રાફ્ટ પછી લઉં, બંને સાથે લઉં. છેલ્લું લઈ લઉં છું નાઇટ્રસ, પછી એફસી. એ છેલ્લું નાઇટ્રેશન બિલકુલ રેગ્યુલર નાઇટ્રેશન થાય છે. રેગ્યુલર નાઇટ્રેશન આ સમૂહના દાખલા નાઇટ્રેશન બિલકુલ આપણા રૂટીનનું નાઇટ્રેશન. તમને બતાવેલું છે કે HNO3 + H2SO4 આ બેને ભેગા કરો તો NO2+ થાય, HSO4- થાય અને H2O નીકળે. બરાબર? જ્યાં NO2+ દાખલ થાય ત્યાંથી H+ પાછો નીકળે એટલે HSO4- માં દાખલ થવાથી H2SO4 પરત મળે એટલે H2SO4 ને તમે ઉદ્દીપક તરીકે લઈ શકો. બરાબર? એને તમે ઉદ્દીપક જાહેર કરી શકો, પણ એના વગર થવાનું નથી. આ પણ બિલકુલ લખ્યું છે. ચાલો, આવું ન લખાય જેવું ટેક્સ્ટબુકમાં લખ્યું છે. સાંદ્ર HNO3 પહેલા લખાય, પછી સાંદ્ર H2SO4 એ કૌંસમાં. જો ઉદ્દીપક હોય, બરાબર, અને ઉદ્દીપકની આગળ કોઈ શબ્દ લાગતો હોય તો એને બ્રેકેટની બહાર લખો. નિર્જળ, સાંદ્ર, જલીય એવું કંઈક શબ્દ લાગતો હોય તો એને બ્રેકેટની બહાર લખો. બ્રેકેટની અંદર ફક્ત અણુસૂત્ર અથવા નામ લખવું હોય તો નામ. બરાબર? સલ્ફ્યુરિક એસિડ એમ લખવું હોય તો સલ્ફ્યુરિક એસિડ બ્રેકેટ. પણ એની આગળ કોઈ આવો પૂર્વક આવતો હોય, સાંદ્ર, નિર્જળ, જલીય વગેરે વગેરે, તો એ બ્રેકેટની બહાર લખાય. આ નિયમ છે.
બરાબર. તો આ રીતે ખરેખર લખવું પડે આપણે. આવું લખીએ આપેલા H2SO4 ની આ નથી. બરાબર. ચાલો તો 4 નાઇટ્રોએનિસોલ પેરા નાઇટ્રોએનિસોલ આ મુખ્ય અને 2 નાઇટ્રો ચોકડીમાં પહેલા ઓર્થો બતાવેલો છે એનાથી કંઈ ફેર પડતો નથી. 4 નાઇટ્રોએનિસોલ અને 2 નાઇટ્રોએનિસોલ. બરાબર. તો આ રીતે મુખ્ય નિપજ તરીકે આપણને 4 નાઇટ્રોએનિસોલ પ્રાપ્ત થાય છે. બરાબર. આ એક ધ્યાન રાખવાની જરૂર છે. તો આને ખાસ જરા સમજીને રાખજો. બરાબર. તો આ મુજબ આ આપણું નાઇટ્રેશન પૂર્ણ થાય છે. જરા કાળજી. બરાબર. ચાલો જરા શબ્દોમાં જોઈએ. એનિસોલ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડના મિશ્રણ સાથે પ્રક્રિયા કરે તો ઓર્થો અને પેરા નાઇટ્રો એનિસોલનું મિશ્રણ. બરાબર. કોસંબાવાળા જરા ભૂખણપટ્ટી ન કરતા જેવો સમય મળ્યો એટલે થોડુંક હાઇડ્રોકાર્બન તમારું સેજ જે અગત્યની બાબતો છે એ હું બતાવી આપીશ. બરાબર. તો આમાં આગળ મજા આવશે. બાકી થોડીક તકલીફો ચોક્કસ પડે એમ છે. બરાબર. તો આપણે સમયની જે મજબૂરીઓ આપણી સામે આવી ગઈ, પરિસ્થિતિની જે મજબૂરીઓ આપણી સામે આવી ગઈ, બરાબર, એને લઈને થોડો આ ગૂંચવાડો છે. બરાબર. ચાલો હવે ફ્રીડલ ક્રાફ્ટ ચાલો એફસી ફ્રીડલ અને ક્રાફ્ટ નામની વ્યક્તિઓએ એરોમેટિક વલય પર આલ્કાઇલેશન અને એસાઇલેશન આ બે પ્રક્રિયાઓ જાહેર કરેલી માટે આ પ્રક્રિયાઓને સામૂહિક રીતે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓથી ઓળખવામાં આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. મેં તમને કીધું હતું કે આમાંથી ગઈકાલે વાત થયેલી. બરાબર. કોસંબાવાળા લાઈન પર છો કે નીલ પ્રજાપતિ? હલો હલો. હા, ઓકે. મેં તમને ગઈકાલે કીધું હતું કે આમાંથી 3 માર્કનો ક્વેશ્ચન કાઢો. એમાં આ બે ફ્રીડલ ક્રાફ્ટ હતી અને ડોમિનેશન. આ 3 પ્રક્રિયાના માત્ર પ્રક્રિયા સમીકરણ જ પૂછેલા, લખવાનું કશું જ નથી. બરાબર. અને એને 3 માર્ક્સની અંદર પૂછી નાખેલું. ખરેખર આની અગત્યતા બહુ ન કહેવાય, કારણ કે આ કોઈ ઈથરની પ્રક્રિયાઓ નથી. આ તો ઈથરમાં તમે બેન્ઝીન વલય પર બધા અલગ અલગ એટેચમેન્ટ એવા તો તમે હજારો કરી શકો. અલગ અલગ એટેચમેન્ટ કરીને તમે ખાલી પ્રોડક્ટ બદલો છો. ખરેખર આ ઈથરની રિએક્શનો જોવા જાવ તો કહેવાય જ નહીં હકીકતમાં જાવ, કારણ કે આમાં ઈથરીય લિંકેજ તો યથાવત જ રહે, એને કશું થતું નથી. હા, એની અસરના લીધે બેન્ઝીન વલયમાં ઓર્થો પેરાને એ તમે અગત્યની પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીયલી બનાવો છો, એ જુદી વાત છે. ચાલો એનિસોલ લઈને ચાલવાનું. કોઈ ફેનિકોલ થી પૂછે તો તમારે ફેનિકોલનું એક્ઝામ્પલ. એનિસોલ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપે એટલે કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કાઇલ હેલાઇડ અને એસાઇલ હેલાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા દ્વારા ઓર્થો અને પેરા સ્થાન પર આલ્કાઇલ અને એસાઇલ સમૂહ મુખ્યત્વે દાખલ થાય છે. બરાબર. આ આપણી ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે. બરાબર. થોડીક વાત કરી નાખીએ કે ભાઈ મિથાઇલેશન આલ્કાઇલેશનમાં પહેલા જો મારે મિથાઇલેશન કરવું હોય તો CH3Cl પ્લસ નિર્જળ AlCl, તો CH3 પ્લસ અને AlCl4 આ અહીંયાથી આવ્યું હતું. અને આ લુઈસ એસિડ હોવાથી યુગ્મ સ્વીકાર્ય. ધ્યાન રાખજો કોસંબાવાળા ખાસ ને. બરાબર. Cl માઈનસ આ સ્વીકાર્ય એટલે AlCl4 માઈનસ તમારો CH3 પ્લસ થઈ ગયો. અને આપણો જે નિયમ છે કે બેન્ઝીન વલયની ઉપર, બરાબર, હંમેશા ધનવીજ ભારિત પ્રક્રિયક હોય તે જ એટેક કરી શકે, કારણ કે સમગ્ર બેન્ઝીનનો વીજભાર પાઈ ઇલેક્ટ્રોનના જે પેલા ભ્રમણ છે એના ઉપર, એના કારણે ઋણ પ્રાપ્ત થાય છે. આણ્વીય કક્ષક સિદ્ધાંત આપણને એવું કહે છે કે બેન્ઝીન વલય પર સમમિતીય રીતે ઋણ વિદ્યુતીય વાદળ, બરાબર, એની આસપાસ હોય છે, માટે એની પર ધન પ્રક્રિયક જ એટેક કરી શકે, ઋણ નહીં. બરાબર. ચાલો એનિસોલ
પ્લસ CS3C આ નિર્જળ AlCl CS2 સોલ્વન્ટ લેશો તો ચાલશે. કોઈમાંથી એક બિનજરૂરી કંઈક નાનો નાનો અવાજ આવ્યો બરાબર. હલો, કોઈ પાસેથી બિનજરૂરી નાનો નાનો અવાજ આવ્યા કરે છે. આ અવાજ બંધ કરો ત્યાં તો પછી મીટિંગમાંથી મને અઘરું લાગે છે. કેટલા લોકો છે? 50. ઓકે. હલો, ફિગર ક્રાફ્ટ પ્રક્રિયાની એક બીજી વિશેષતા શું છે જે અહીંયા રજૂ કરેલી નથી? હલો, શું વિશેષતા છે? તાપમાનની વિશેષતા શું છે? હલો, કેટલું હોવું જોઈએ? ચાલો, હલો, નથી મેળ પડતો? અહીંયા મારી સામે મારી સ્કૂલના થોડા છોકરા બેઠેલા છે અત્યારે, એમાંથી મને જવાબ મળ્યો કે તમારો જે મૂળ પ્રક્રિયા હોય ને એના ઉત્કલન બિંદુ જેટલું તાપમાન હોવું જોઈએ. આ ફિગર ક્રાફ્ટ પ્રક્રિયાની ખાસ વિશેષતા છે આ ધ્યાન. બરાબર? તો આનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં 155 સેલ્સિયસ છે. એટલે 155 વત્તા 273 કરો. 428 કેલ્વિન તાપમાન અહીંયા નેસેસરી. આ ફિગર ક્રાફ્ટની વિશેષતા કે તમારો જે મૂળ પ્રક્રિયક હોય એના ઉત્કલન બિંદુ જેટલું તમારું પ્રક્રિયાનું તાપમાન હોવું જોઈએ. બરાબર? ઓર્થો CS થઈ લાગશે અને આમાં જે વધારાનો Cl માઈનસ છે એ અંશી અડધો અડધો H પ્લસ નીકળશે એની સાથેથી, એટલે માઈનસ HCl. બરાબર? 1 મોલ HCl નીકળશે અને તમારો અમુક ટકા ઓર્થોમિથાઇલ અને અમુક ટકા પેરા. બરાબર? જેનું સામાન્ય નામ અહીંયા આપ્યું છે અને ટોલ્યુઇન ગણી લીધું એ વેલ નોન છે એટલે, અને એના પર 2 મિથોક્સી ટોલ્યુઇન અને આ 4 મિથોક્સી ટોલ્યુઇન. ખરેખર IUPAC નામમાં ઇથરને પ્રાધાન્ય આપવું પડે. IUPAC નામમાં 2 મિથાઇલ મિથોક્સી બેન્ઝીન અને 4 મિથાઇલ મિથોક્સી બેન્ઝીન. 2 મિથાઇલ મિથોક્સી બેન્ઝીન અને 4 મિથાઇલ મિથોક્સી બેન્ઝીન. બરાબર? આવા કઈ કે નહીં. ઓકે, આ થયું ફિગર ક્રાફ્ટ આલ્કાઇલેશન માં સ્પેશિયલી મિથાઇલ્સ. ફિગર ક્રાફ્ટ આલ્કાઇલેશન માં સ્પેશિયલી મિથાઇલ્સ. હવે ફિગર ક્રાફ્ટ કન્ટિન્યુ છે. ફિગર ક્રાફ્ટ બે પ્રક્રિયાઓ, આલ્કાઇલેશન ને એસાઇલેશન. હવે આપણે એસાઇલેશન તરફ આવીએ. કઈ પ્રશ્ન હોય તો બોલજો ભાઈ. હલો, હલો, કોઈ અવાજ નથી. હલો, હા, ઓકે.
ચાલો ફ્રીડમ ક્રાફ્ટ એસાઇલેશન તો એમાં એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ આ પ્રક્રિયા તરીકે થાય CH3COCl આ એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ 10 મિનિટ ચલો પ્લસ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ બરાબર સોરી હા ઓકે આ તો કે માઈનસ પ્લસ તમારું કામ થઈ ગયું આ એસાઇલ ફંક્શન COCH3 આ એસાઇલ ગ્રુપ છે એટલે આને એસાઇલેશન એમ કહેવામાં Cl માઈનસ અહીંયા CH3C ડબલ બોન્ડ O આ પ્લસ AlCl4 બરાબર તમારો એસાઇલ કેટાયન થઈ ગયો કે જે તમારા બેન્ઝીન વલય સાથે જોડાવાનો છે છેલ્લી રિએક્શન છે બહુ જ અગત્યનું ચેપ્ટર આપણે આજે પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે બરાબર તમારો સ્ટડી વ્યવસ્થિત જોઈશે ચાલો ચાલો CH3COC નિર્જળ AlCl3 એ તો જોઈશે જેના વગર આ કેટાયન થઈ જાય આગળ કીધું કેટલું 428 428 કેલ્વિન જ્યાંથી આ COCH3 લાગશે અને H+ નીકળશે ત્યાંથી Cl- સાથે જોડાય અને અલ્પ પ્રમાણમાં ઓર્થો પ્રોડક્ટ બરાબર OCH3 અહીંયા COCH ડબલ બોન્ડ નથી લખતો સમજી જાઓ C ડબલ બોન્ડ હોવા આ અલ્પ પ્રમાણમાં અને આ વધુ એટલું યાદ રાખજો કે જેમાં છે ને ઓર્થોપેરા નિર્દેશક અસર વધારે અસરકારક હોય ને એમાં પેરા પ્રોડક્ટ વધુ મળવાના સ્કોપ રહેલા છે આ ખાસ કાળજી ઓર્થો કરતા પેરા મળવાના સ્કોપ વધારે રહેલા છે અને ઓર્થો પેરા અસરથી ઓળખવામાં આવે છે બહુ લાંબી વાત છે ક્યારેક લઈશું બરાબર તો આ પ્રમાણે કઈ આ વાત છે તો વેરી ગુડ તો મિથોક્સી એસિટોફિનોન બેન્ઝીન વલય પર COCH3 એટલે એસિટોફિનોન બેન્ઝીન વલય પર COCH3 એટલે એસિટોફિનોન નો ડાઉટ એસિટોફિનોન ને IUPAC નામ જ જાહેર કરી દીધેલું છે એટલે બહુ પ્રશ્ન નથી આવતો આનું IUPAC નામ શું આવે એવો બહુ પ્રશ્ન નથી આવતો તે છતાં જરૂર હોય તો હમણાં હું બનાવીને આપીશ અને આ 4 મિથોક્સી અને આખાને શું કહેવાનું છે એસિટોફિનોન 4 મિથોક્સી એસિડ બરાબર સમય 2-5 મિનિટ કદાચ છે બાકી સમય આપણો પતી ચૂકેલો છે બરાબર આનું IUPAC નામ બનાવવાનો કોઈ પ્રયાસ કરશે તો મજા આવશે જલ્દી કરજો સમય ના બગાડ કાલે સેમ ટાઈમ કન્ટિન્યુ રહેશે બરાબર આવતીકાલે સેમ ટાઈમ કન્ટિન્યુ રહેશે हेलो अरे भाई लाइन पर तो छो के हेलो हाँ तो बनावो बूमो पाड़ेला पंचाल ચાલો ચાલો છોડો હું બનાવું છું જો સાંભળો આમાં છે ને વધારે ક્રિયાશીલ સમૂહ CO કીટોન છે કીટોન એટલે એ મૂળ કહેવાય આ મૂળ બરાબર જો પેલાનું નામ તમારે બનાવવાનું આનું બને તો મૂળનો આ 1 નંબરનો કાર્બન ને આ 2 નંબર બરાબર મૂળને શાખા શાખાને પેટા શાખા બરાબર તો નિયમ પ્રમાણે કે શાખાનો જે કાર્બન મૂળને જોડાયેલો હોય એને પાછો 1 નંબર આપવાનો એટલે આ 1 તો આ 2 એનો અર્થ કે શાખાના 2 નંબરે પેટા શાખા છે બરાબર હવે શું લખાશે તો કે આ 1 કૌંસમાં આ 1 કૌંસમાં 2
મિથોક્સી, બીજા પર મિથોક્સી, ફિનાઇલ કૌંસ પૂરો 2 કાર્બન, ઇથેન 1 ઓન, ઇથેન 1 ઓન, પહેલા કાર્બન પર ઓન की બરાબર। આ આનું નિયમ પ્રમાણેનું નામ થાય। બીજાનું નામ બોલી દો। હા, ફરીથી સમજાવું? હા, ચાલો આ તમારું મૂળ માળખું। હલો, એને મૂળ માળખાને આ વધારે ક્રિયાશીલતા અને પ્રાધાન્ય આપવાનું, એટલે અહીંયા 1 ને 2 એમ ના થાય, એને પ્રાધાન્ય મળવું જોઈએ, એટલે એને 1 અને 2 એમ નંબર બરાબર। ચાલો, પછી આ મૂળ માળખાના જે કાર્બનને શાખા જોડાય એ કાર્બનને પાછો 1 નંબર આપવો, આપણા 11માના હાઇડ્રોકાર્બનના નિયમ પ્રમાણે યાદ કરો બરાબર। પછી ત્યાંથી 1 નંબર આપીને આગળ ચાલવું એ પેટા શાખા માટે, એટલે અહીંયા 2 નંબર અને બીજા પર કોણ છે? મિથોક્સ। ચાલો, એટલે હું 1 આ 1 પર છે, આ બધું 1 પર છે, મૂળના 1 પર, મૂળના 1 પર શું છે તો કે કૌંસમાં 2 મિથોક્સી, બીજા પર મિથોક્સી, પેટા શાખા પૂરી 2 મિથોક્સી, પછી શાખા, કોની શાખા તો કે ફિનાઇલ, 2 મિથોક્સી ફિનાઇલ, પેટા શાખા પૂરી બરાબર। હવે મૂળનું નામ તો કે મૂળમાં 2 કાર્બન છે, ઇથેન, પછી પહેલા પર ઓન, કીટોનિક ફંક્શન છે 1 ઓન બરાબર। બોલો, કઈ મુશ્કેલી? હલો, પાકો? ચાલો, પેલાનું કહી દો ફટાફટ। 1 કૌંસમાં 4 મિથોક્સી ફિનાઇલ, 4 એઝ ઇટ ઇઝ, પણ તમે અહીંયા કઈ લોચો માર્યો, પાછા બોલો। 4 1 કેમ ભાઈ? 4 1 કેમ આવ્યો? આ 1 પાછો આ 1 2 3 4 પતી ગયું। 1 આ મૂળ પર 1 કૌંસમાં 4 મિથોક્સી ફિનાઇલ, ઇથેન 1 ઓન, ધેટ્સ ઓલ। ઓકે, હલો, ઓવર। ચાલો, તો હા, આવતીકાલથી આપણે કાર્બનિક પરિવર્તન તરફ આગળ વધવાના છે। કદાચ એવું બને કે આજે એક કાગળમાં હું લખી અને તમને ફોટો પોસ્ટ કરી આપું, તો તમારે થોડી જગ્યા છોડીને કાર્બનિક પરિવર્તનોના હેડિંગ લખી દેવા। ઓકે, પછી આપણે કાર્બનિક પરિવર્તનને સ્ટાર્ટ કાલે કરીશું, ભલે।